હાય દોસ્તો, કામરેજ ફુલવડ ક્રિષ્ના રેસિંગ ફ્રેન્ડ્સ મોટર્સમાંથી બોલું છું મુસાભાઈ. આપણા પાસે હોન્ડા સિટી આવેલી છે, તેમાં છે ને ઓઇલ લીકેજ છે. તો ઓઇલ લીકેજ ક્યાંથી આપણે ચેક કર્યું હતું તો ગિયર બોક્સમાંથી ઓઇલ લીકેજ છે. એનો ગિયર બોક્સ આપણે ઉતારશું. બીજું એમાં પ્રોબ્લેમ છે, ગાડીમાં બ્રેક મારે છે, સીટી મારે છે. તો સીટી મારે શાના માટે સીટી મારે છે આપણે એ માટે આપણે ચેક કરશું. ગિયર બોક્સ ઉતારી લીધેલું છે. ગિયર ઓઇલ ક્યાંથી લીકેજ છે જોઈ રહેલા છે. ઉતારીને ફ્રાયલ ઉતાર્યું. ફ્રાયલ ઉતાર્યા પછી ખબર નથી પડતી કે ઓઇલ ક્યાંથી લીકેજ છે. તો આપણે એને પાછું ફ્રાયલ ફિટ કરી ગાડીનો સેલ મારીને પાછું ચેક કરશું એ કઈ જગ્યાએથી ઓઇલ લીકેજ છે. ગાડી સ્ટાર્ટ કરીને ગાડીનો સેલ મારીને ફ્રાયલ પર લગાવીને હવે ચેક કરેલા છે કે ઓઇલ કઈ જગ્યાથી લીકેજ છે. કારણ કે વારવાર ગિયર ઉતારવું ચડાવવું અઘરું થાય છે. फाइनली इसका ऑयल लीकेज मिल गया है. ऑयल આપણે અહીંયાથી લીકેજ થાય છે ચેમ્બરમાંથી ઓઇલ લીકેજ થાય છે. મેન ઓઇલ સીલમાંથી ઓઇલ લીકેજ છે નથી. હવે આપણે હોન્ડા સિટીમાં કામ કરેલું હતું, ઓઇલ લીકેજ થતું હતું, બ્રેકનો ફાંટોથી અવાજ આવતો હતો, ડ્રાઇવિંગ કટ કરાવી, બધું જનરલ કામ કર્યું. હવે આ ભાલાભાઈ છે, તમારે શું કહેવાનું થાય છે આમાં ઓઇલ? તમને શું લાગ્યું પહેલા તમે ગાડી જે ચલાવતા હતા પછી હમણાં ગાડી ચલાવો તમને શું છોટાવ લાગ્યું? પહેલા તો ઘણા ઘરે એમને મૂકી ને એવું બધું કર્યું, પણ કાંઈ મજા નહોતી આવતી. એક બે વાર કામ બી કરાયું. પછી અહીંયા મૂકી ગયો, 4-5 દિવસ લીધા ભાઈ, મસ્ત કામ કરીને એટલી ગાડી એકદમ ચકાચક. અમે 7 થી 8 કિલોમીટરની હાઈવે ઉપર મસ્ત ચક્કર મારી આવ્યા છીએ. એવું લાગે છે કે પહેલા કરતાં ગાડી બહુ મસ્ત થઈ ગઈ છે. ફિલિંગ બધું ગાડી ચલાવવામાં બધી મજા આવી છે. એન્જિનનું અત્યારે બધું કામ મસ્ત થઈ ગયું છે. ગાડી સરખી ચાલવા મળી છે, બધું ટીપટોપ થઈ ગયું છે. ભાઈનું કામ બહુ સારું છે. કોઈ ગેરેજમાં કે હેરાન ગયા હોય તમે ગાડી મૂકવામાં તો એકવાર એનો સંપર્ક જરૂર કરજો, મજા આવે એવું કામ છે. તમે લાઈક કરો, શેર કરો.